વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 15 શરૂ કરીએ છીએ, જેનું નામ છે પોલિમર પદાર્થો. પોલિમર પદાર્થોની એમાં આપણે બનાવટ લઈશું આજના આ ફર્સ્ટ લેક્ચરમાં. હવે સ્ટુડન્ટ્સ, પોલિમર શું છે પહેલાં તો એ સમજીએ અને એને કઈ રીતે દર્શાવાય એ આપણે સમજીશું. તો સૌ પ્રથમ પોલિમર શું છે? તો આ જે પોલિમર પદાર્થો છે એનું શુદ્ધ ગુજરાતી, આ એકચ્યુઅલી અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ થાય છે બહુલક. બહુલક એટલે કહેવાનો મતલબ શું છે કે બહુ જ બધા અણુઓ એકબીજા સાથે ભેગા થઈ રહ્યા છે, એટલે આપણે શબ્દ વાપરીએ છીએ પોલિમર. બરાબર? એટલે બહુ જ બધા અણુઓ એકબીજા સાથે સંયોજાય છે, અસંખ્ય. બરાબર? એટલે પોલિમર પદાર્થો એટલે શું? એક કે બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે વિરાટ અણુ બનાવે. વિરાટ અણુ એટલે બહુ જ મોટો, ઇંગ્લિશમાં એને કહેવાય મેક્રોમોલિક્યુલ. તેને પોલિમર કહે છે. સ્ટુડન્ટ્સ, સેકન્ડ વ્યાખ્યા છે મોનોમર. મોનોમર કેને કહેવાય ખબર છે? જે પેલા એક કે બે પ્રકારના સાદા કાર્બનિક અણુઓ જોડાયા ને અને પોલિમર બનાવે છે ને, એને મોનોમર કહેવાય. મોનોમર એટલે સિંગલ, એક જ યુનિટ. એટલે વ્યાખ્યા શું કહીશું? એક કે બે પ્રકારના જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે તેમને મોનોમર કહે છે. અને ત્રીજું છે પોલિમરાઇઝેશન વ્યાખ્યા. પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો પોલિમરાઇઝેશન એટલે શું? એ પેલી પ્રક્રિયાને, બરાબર, ફરીથી એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. કઈ પ્રક્રિયા? જે પ્રક્રિયામાં તમને મોનોમર મળે છે, પોલિમર મળે છે. એટલે વ્યાખ્યા આવી થશે: જે પ્રક્રિયામાં એક કે બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને પોલિમર બનાવે, તો એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. એટલે જો હું ખાલી આટલું લખું છું, જે પ્રક્રિયામાં, પછી આખું છે સ્ટેટમેન્ટ અહીં સુધી, ક્યાં સુધી? પોલિમર બનાવે. પછી અહીંયા જે ન આવે આ વ્યાખ્યામાં, બરાબર, તેમને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહે છે. બરાબર? તો આ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ચાલો, અને આઈ થિંક તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે જે કહેવા માંગુ એ. બરાબર? તો ત્રણ મુખ્ય વ્યાખ્યાઓ થઈ: પોલિમર, મોનોમર અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ, પોલિમર છે શું? તો એના માટે આપણે અહીંયા પ્રક્રિયા લખીએ. જુઓ, ચલો, ઇથિન તમને ખ્યાલ છે. ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2. બરાબર? આ ઇથિન છે, ખબર છે? તો આ ઇથિન મોનોમર કહેવાય. એક જ ઘટક છે ને, એટલે ઇથિન મોનોમર. હવે આ ઇથિન મોનોમરની બીજા ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરો તમે, તો ચલો, બંધ તૂટે અને આનો એક હાઇડ્રોજન છેડા પર આવે, એટલે CH2ની જગ્યાએ CH3, ને પેલો બંધ તૂટ્યો એટલે દ્વિની જગ્યાએ હવે એક બંધને CH2, અને પછી આ કાર્બન ને આ કાર્બન વચ્ચે જોડાણ થાય, જેમાં અહીંયા CH2 જગ્યાએ CH અને છેલ્લે CH2. આ છે બ્યુટ 1 ઇન. પણ આને આપણે કઈ રીતે જોઈશું કે બે ઇથિનના અણુઓ એકબીજા સાથે જોડાય માટે આપણે એને ડાયમર કહીશું. ત્રીજો ઇથિનનો અણુ જોડાય તો સેમ વે આનો હાઇડ્રોજન અહીંયા બંધ તૂટે અને આ બે વચ્ચે જોડાણ, તો જો શું થાય? CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2. નામ થશે હેક્ઝવનિન. પણ એ નથી કહેવાનું. અહીંયા ટોટલ કેટલા મોનોમર જોડાયા? 3
મોનોમર એટલે પેલો સિંગલ યુનિટ, સિંગલ ઘટક. તો આને આપણે કહીશું ટ્રાઇમર. ચોથો એક જોડાય તો ટેટ્રામર. એવા અનંત જોડાય જેમાં શું થશે, CH2 ખાલી વધારાનો ઉમેરાશે. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે આમાં. બરાબર. તો એટલે અહીંયા નીચે એન લખાય છે, જેને આપણે કહીએ છીએ પોલિથીન. પોલીઇથીન એટલે કે પોલિથીન. તો આ રીતે ઇથિનમાંથી પોલિથીન બન્યો. બરાબર. ઇથિનમાંથી પોલિથીન બન્યો. અને આઈ થિંક કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે બધાને કે કેવી રીતે પોલિમર બને. પોલિમર શું છે તો કે એ અસંખ્ય અણુઓના જોડાણથી બનતો એક એવો ઘટક. બરાબર. એના આણ્વીય દળ તો મિનિમમ 8-10,000 તો હોય જ, ઉપર જ હોય એનાથી. અને ઈચ્છીએ એટલો લાંબો અણુ આપણે બનાવી શકીએ છીએ. બરાબર. તો આ છે પોલિમર. ઓકે. હવે આના પછી આપણે એક કામ કરીએ છીએ, આજે અમુક પોલિમરની બનાવટ કરાવી દઈએ. નંબર 1, ચલો પહેલું છે નાયલોન 6. નાયલોન 6 માટે જે મોનોમર છે, એ મોનોમરનું નામ છે કેપ્રોલેક્ટમ. અને આ ફિનોલમાંથી બનાવવામાં આવે છે. બરાબર. કેપ્રોલેક્ટમ જો દોરવો સાવ સહેલો, C++O NH, નીચેના ભાગમાં બેન્ઝીન રિંગ જેવું જોઈ લો. બરાબર. આનું સ્વયં સંઘનન થાય છે, એટલે આને સ્વયં સંઘનન પોલિમર કહેવામાં આવે છે. બરાબર. થાય શું તો કે બંને વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટે. આ રહે. અને તમને ખબર છે કે કાર્બન અને નાઇટ્રોજનમાં વધુ વિદ્યુત ઋણ કોણ સ્વાભાવિક છે, નાઇટ્રોજન. તો એ માઇનસ બનશે, કાર્બન પ્લસ બનશે. બરાબર. અને પાણીના અણુમાં 2 આયનો છે, H+ અને OH-. તો જો બેઝિકલી થયું શું, જે માઇનસ છે એની સાથે પ્લસ જોડાય, પ્લસ છે એની સાથે માઇનસ જોડાય. તો જો આ CO હતો, CO કેવો હતો, પ્લસ. એની સાથે 1, 2, 3, 4 અને 5 CH2 અને પછી NH. અને જોડાય છે શું, H2O. તો જો C+ છે તો એની સાથે OH- જોડાય, અને જે NH- છે તેની સાથે H+ જોડાય. બરાબર. તો આ રીતે કેપ્રોલેક્ટમ માંથી તમને શું મળે છે, અહીંયા કેપ્રોલેક્ટમમાંથી આ રીતનો એક અણુ મળે છે. બરાબર. અને એમિનો કેપ્રોઇક એસિડ કહેવાય છે. આપણે એના નામ સાથે કોઈ મતલબ નથી. આ એટલા માટે કેમ કે આગળ એક બનાવટ આવશે, એમાંની જરૂર પડશે. બરાબર. એમિનો કેપ્રોઇક એસિડ. ચલો આગળ. હવે આની સાથે શું થાય છે જુઓ તો, આની સાથે બીજો કેપ્રોલેક્ટમનો અણુ જોડાય છે. હવે ધ્યાનથી જોજો. કેપ્રોલેક્ટમનો બીજો અણુ, ફરીથી કેપ્રોલેક્ટમ કેવી રીતે દોરાય, ચલો આગળ આના જોતા અલગથી ફરીથી દોરું છું. CO, NH અને નીચેનો ભાગ બેન્ઝીન જેવો. રાઈટ. અને હવે શું થશે, જસ્ટ અ મિનિટ. હવે શું થશે, હવે કેપ્રોલેક્ટમનો અણુમાં દર વખતે બંધ તૂટે છે, પેલો CO અને NH વચ્ચેનો જ બંધ તૂટે છે. ફરીથી કયો બંધ તૂટે છે, CO અને NH વચ્ચેનો જ બંધ તૂટે છે. બરાબર. આ રહી. અને હવે જોડાણ કેવી રીતે થશે તો કે આનો એક હાઇડ્રોજન સાઈડમાં, એટલે શું બન્યું, NH એક H+ આનો સાઈડમાં રાખો તો સ્વાભાવિક છે બાકીનું માઇનસ બન્યું. ચલો અહીંયા પ્લસ અને માઇનસ જોડાણ. હવે ધ્યાનથી જોજો. HO, CO, CH2 5 ટાઈમ્સ, NH2માંથી NH, અને એ જોડાય છે આ CO સાથે. ફરી પાછા કેટલા, 1, 2, 3, 4 અને 5 CH2, અને એની સાથે NH- ને H+ જોડાય એટલે ફરી પાછો NH2. બરાબર. હવે અને આને અનંત અણુઓ તમે જોડો, કોના, કેપ્રોલેક્ટમના આવા અસંખ્ય અણુઓ. બરાબર. આવા N, આગળ N લખું છું. તો હવે શું થશે ખબર છે, દર વખતે શું થશે, આ બંધ તૂટશે, સીધું થશે,
જોઈન્ટ થશે. બીજો કેપ્રોલેક્ટમ તો આ તૂટશે અને એમાં આનો હાઇડ્રોજન H+ છૂટો પડે, બરાબર, સાઈડમાં. અને દર વખતે આટલા ભાગનું જ કન્ટિન્યુઅસ રિપીટેશન થશે. કેટલા ભાગનું રિપીટેશન થશે? તો કે CO, પછી કેટલા? 1 2 3 4 5 CH2 અને છેલ્લે NH ડેશ. અને આનું રિપીટેશન થશે, એ રિપીટેશન n વખત થશે, તો આનું નામ છે નાયલોન. અને આમાં 6 કાર્બન. 6 ક્યાંથી થયા? તો કે જો CH2 5 અને પેલો CO વાળો 6 ગટ, તો આ થયો નાયલોન 6. બરાબર. હવે બીજું, આમાં જે સમૂહ વચ્ચે આવે છે CONH આવે છે, માટે આને પોલીએમાઇડ ટાઈપનો કહેવાય. બધા જ નાયલોન પોલીએમાઇડ ટાઈપના પોલીમર છે. બીજું નામ કીધું મેં આનું સ્વયં સંઘનન પોલીમર છે. બરાબર. તો આ હતી બનાવટ નાયલોન 6ની. મેઇન આનું માછલી પકડવાની જાળો બનાવવામાં ઉપયોગ થાય છે. બરાબર. એ ઉપયોગોને એ બધું ટેક્સ્ટબુકમાં વાંચી લેવાનું. મેઇન મારું કામ હતું અહીંયા એના મોનોમર, એના પોલીમર, એનું જોડાણ સમજાવવાનું. એટલે તમારે નાયલોન 6 જે લખ્યું છે, હા, એમાં કેપ્રોલેક્ટમ નામ આનું, બરાબર, અને આ રીતે જોડાણ થશે. હા, તો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ બનાવટ કમ્પ્લીટ થઈ. સેકન્ડ નંબરની બનાવટ, એનું નામ છે PHBV. PHBV એટલે પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. એટલે જે અંગ્રેજી નામ છે આ પ્રમાણે લીધેલું છે, એનું શોર્ટ ફોર્મ પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. ફરીથી પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. તમે ઓર્ગેનિકની જેવા જે 4 ચેપ્ટર છે 10, 11, 12, 13 એ તૈયાર કર્યા હોય એટલે આ તો તમને કશું જ ન લાગે. બરાબર. તો યાદ રાખજો, પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. બરાબર. ચલો, હવે આ જે છે એ પોલીએસ્ટર ટાઈપનો છે. ચલો, એસ્ટર સમૂહ તમને ખ્યાલ તો છે જ, COOR, RCOOR ડેશ તમે કહો છો. પોલીએસ્ટર એટલે આ રીતે COO ડેશ તમને મળે, એટલે કે C ડબલ બોન્ડ O ડેશ વચ્ચે તમને મળશે. જેમ પોલીએમાઇડ, એમાઇડ સમૂહ કયો હતો? CONH2. બરાબર. CONH2 એમાઇડ સમૂહ હતો. તો અહીંયા જો વચ્ચે વચ્ચે CONH આવે છે. આનું બી રિપીટેશન થાય. આ NH પછી શું હોવાનું? CO, પછી પાછું CH2 5, પછી પાછું NH, પછી પાછું CO જ હોવાનું ને. એટલે તમે લોંગ ચેઇન રહે એમાં વચ્ચે CONH આવું આવવાનું. એટલે કહેવાનો મતલબ એવો છે, એટલે તમે એને પોલીએમાઇડ કહો છો. બરાબર. એટલે આને તમે પોલીએમાઇડ કહો છો. બરાબર. એવી રીતે અહીંયા PHBV તો પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ, જે પોલીએસ્ટર ટાઈપનું છે, એટલે કે COO એમાં હોય અને એમાં વચ્ચે આવો સમૂહ હોય. ફરીથી PHBVનું પૂરું નામ પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલરેટ. હવે આમાં 2 પ્રકારના મોનોમર હોય છે. જ્યારે 2 પ્રકારના મોનોમર હોય ને ત્યારે હંમેશા વારાફરતી જોડાય અને એવા પોલીમરને કોપોલીમર કહે છે. ચલો, પોલીએસ્ટર કેમ કહો છો? COO સમૂહ હોય વચ્ચે, એટલે કોપોલીમર કેમ કહો છો? કેમ કે એમાં 2 મોનોમર જોડાય અને હમણાં મેં કહ્યું એમ 2 મોનોમર હંમેશા વારાફરતી જોડાશે. ચલો, પહેલો મોનોમર છે HOCH CH2 COOH અને અહીંયા CH3. જો 4 કાર્બન થઈ ગયા. બીજો છે ફરીથી HOCH CH2 COOH. બરાબર. હવે જો અહીંયા એકમાં CH3 છે ને એકમાં CH2 CH3 છે, બસ આટલો જ ફરક છે. અહીંયા 4 કાર્બન થયા, તો એનું સામાન્ય નામ છે બ્યુટીરિક એસિડ. અને હવે જો આ ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા સાથે જોડાયેલો કાર્બન બીટા અને બીટા સાથે OH છે, તો આનું સામાન્ય નામ થયું બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. અને એવી રીતે આ 5 કાર્બનનું સામાન્ય નામ છે વેલરિક એસિડ. બરાબર. તો
અને અહીંયા પણ એ જ COH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા, એની સાથે જોડાયેલો કાર્બન બીટા, બીટા પર શું છે OH, તો આને આપણે કહીશું બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. આ છે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ, આ છે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. બરાબર. અને આ બંને એકબીજા સાથે જોઈન થાય તો બંનેના N અણુઓ જોડાય છે. N એટલે અસંખ્ય, અને મેં હમણાં કહ્યું એમ વારાફરતી જોડાય. બરાબર. તો જો થાય કેવું, અહીંયાથી OH ને અહીંનો H2O, આ સાઈડનો OH, અને આના પછી બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ પછી શું હોવાનું, બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ હોવાનો, તે બાજુનો H દૂર થાય. એટલે આપણે બંને સાઈડના બંને દૂર કરવાના. એટલે એક અણુમાંથી મળે તો એક જ, આ આગળના અણુ સાથે જોડાય ને આ એના પછીના અણુ સાથે જોડાય. આપણે કહેવાય એક અણુમાંનો એવરેજ તો એક જ આવે, એટલે આપણે અહીંયા 2N નહીં લખીએ. બરાબર. કેમ કે જોડાણ એટલે ચક્રીય રચના નથી બનતી, લાંબી શૃંખલા બને છે. હવે લાંબી શૃંખલામાં શરૂઆત ક્યાંથી કરીશું, આ ઓથી કરીશું. અહીંયા CO, આની સાથે O, CH અને CH2 CH3. બરાબર. સાથે આ CH2 અને CO ડેશ, પણ વચ્ચે જુઓ આ એસ્ટર સમૂહ છે એટલે એને પોલિએસ્ટર કીધું. 2 મોનોમર જોડાયા એટલે એને કોપોલિમર કહીશું. અને કયા કયા ઘટક જોડાયા માટે આનું નામ આ રીતે બોલો છો, પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલેરેટ PHBV. આ જે સંયોજન છે એ જનરલી ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં વપરાય છે. તમને ખબર છે, તમે કોઈ બી ગોળી લો તો એ ગોળી ડાયરેક્ટ જઠરમાં જાય, જઠરમાં વલોવાય, ત્યાં જ ઓગળી જાય. પણ જો એ જઠરની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ શોષાય તો અમુક રોગ માટે અમુક કેપ્સ્યુલ વપરાય છે, ખ્યાલ હોય તો, કે ભાઈ જઠરમાં ગમે એટલી વલોવાય અને કશું જ ન થાય. અને જેવી આગળ લીવર અથવા તો પછી એ નાના આંતરડામાં જાય પછી એ ખુલે અને ત્યાં એ દવા શોષાય તો એ જલ્દી અસર કરે. માટે આપણે, તમને થયું તો હશે કે કેપ્સ્યુલ વાપરો છો તમે, તો નોર્મલ પિલ વાપરો ને કેપ્સ્યુલની અંદર પાવડર જ હોય છે, એ બી ખબર હશે તમને. પણ એ કેપ્સ્યુલ, એનું કોટિંગ, એનો ટાઈમિંગ હોય, એ પર્ટિક્યુલર ટાઈમ પછી જ એ ખુલે. બરાબર. અથવા ચોક્કસ અંતઃસ્ત્રાવની હાજરીમાં એ તૂટે પણ. અને આ કેવો છે, આ જે પોલિમર છે PHBV એ બાયોડિગ્રેડેબલ છે. બાયોડિગ્રેડેબલ એટલે આપણા શરીરમાં એનું વિઘટન થઈ શકે છે, ત્યારે તે પડ ખુલે. બરાબર. પોલિએસ્ટર છે, કોપોલિમર છે, ચલો એ તો ખ્યાલ આવી ગયો હશે. પણ ખાસ આ બાયોડિગ્રેડેબલ એટલે સજીવો દ્વારા એનું વિઘટન થઈ શકે છે. બરાબર. ઓર્થોપેડિક સાધનોમાં એનો ઉપયોગ થાય છે મેઇન, અને મેઇન આ ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં એનો ઉપયોગ થાય છે. બરાબર. એ ઔષધો ભરવાની કેપ્સ્યુલ આઈ થિંક ક્લિયર થયું હશે. અને આ છે PHBV, પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલેરેટ. અને આવું જ એક ત્રીજું છે જેનું નામ છે નાયલોન 2 નાયલોન 6. બરાબર. આમાં પણ આ પણ કોપોલિમર છે. ચલો હવે તો ખ્યાલ આવી ગયો હશે. બીજું, જેટલા બી નાયલોન છે બધા પોલીએમાઇડ છે. બરાબર. અને આ પણ બાયોડિગ્રેડેબલ છે. આ ખાસ ઓપરેશન પછીના ટાંકા લેવા માટે આ વપરાય છે. કયા? અંદરના ટાંકા. બરાબર. ધારો કે કોઈ બી હાર્ટની કે કોઈ બી, ધારો કે વેઇનની આપણે બાયપાસ સર્જરી કે કોઈ કરી, તો શરૂઆતમાં જે બહારથી ટાંકા લો એ તો કાળા દોરાના હોય છે, ખબર હશે. બરાબર. અને તો પછી છેલ્લે કાઢી નાખે છે ટાંકા. બરાબર. તો આ જે ટાંકા છે અંદરની સાઈડના લેવાના જે હોય એ ટાંકા લીધે છે. બરાબર. બાયોડિગ્રેડેબલ પોલિમરના હોય, સજીવો દ્વારા એનું વિઘટન થતું નથી. બરાબર. તો ચલો આ છે લોજિક નાયલોન 2 નાયલોન 6નું. ચલો તો હવે આપણે એની બનાવટ જોઈએ. તો આની બનાવટ આ પ્રમાણે છે. નાયલોન 2 એટલે અહીંયા વપરાય છે ગ્લાયસિન. ભાઈ ગ્લાયસિન યાદ હોય તો આ એમિનો એસિડ છે. અને આની સાથે કેપ્રોલેક્ટમમાંથી મળતો એમિનો કેપ્રોઇક એસિડ. હવે ખ્યાલ આવી ગયો હશે. એમિનો કેપ્રોઇક એસિડનું બંધારણ શું હતું? NH2 પછી CH2 5 વખત અને COOH. બરાબર. બંનેના NN અણુઓ જોડાય. ચલો અગેન હવે લાંબી શૃંખલા કેવી રીતે બને તો ખ્યાલ આવી ગયો હશે.
અહીંયાથી OH, અહીંથી H, અહીંથી OH, આ બાજુનો H, લાંબી શૃંખલા બનાવો. ચલો NH2 છે એની જગ્યાએ NH, CH, CO, NH2ની જગ્યાએ NH, CH2 5 વખત અને CO ડેશ. બરાબર. તો આ N વખત, અને આને આપણે કહીશું 2 મોનોમર છે પહેલાંના 2 કાર્બન એટલે નાયલોન 2, અને જે બીજો મોનોમર છે એના 6 કાર્બન એટલે નાયલોન 6. તો આનું નામ છે નાયલોન 2 નાયલોન 6. બરાબર. કોપોલિમર કેમ? 2 મોનોમર છે એટલે. ચલો અહીંયા બી પાણીનો અણુ. બરાબર. હવે જે પોલિમરમાં 2 મોનોમરના જોડાણથી, ધ્યાનથી સાંભળજો, જે પોલિમરમાં 2 મોનોમરના જોડાણથી વધારાના અણુઓ આડપેદાશ તરીકે મળે એને સંઘનન પોલિમર કહેવાય. હવે આ સંઘનન પોલિમરમાં આડપેદાશ તરીકે શું મળે? ઉપનિપજ. બરાબર. તો આડપેદાશ તરીકે જનરલી પાણી હોય, એમોનિયા હોય, આલ્કોહોલ હોય અથવા તો HCl હોય છે. બરાબર. તો આ બનાવટ થઈ નાયલોન 2 નાયલોન 6ની. નેક્સ્ટ છે નાયલોન 6-6. બરાબર. નાયલોન 6-6. ચલો હવે જોઈને ખબર પડી ગઈ હશે. આની આગળનું હતું નાયલોન 2 નાયલોન 6. આ નાયલોન 6-6 છે એ પણ કોપોલિમર છે. બીજું નાયલોન 2 કેમ કીધું હતું? કેમ કે જે 2 મોનોમર હતા એમાં એકના 2 કાર્બન હતા. જુઓ, આના 2 કાર્બન હતા એટલે નાયલોન 2, અને આમાં 6 કાર્બન હતા. કાર્બન સંખ્યા 6 હતી ને એટલે નાયલોન 6. આની આગળનું જો તમે નાયલોન ભણ્યા હતા એમાં જો નાયલોન 6 જ લખ્યું હતું એટલે એક જ મોનોમર હતો અને એમાં 6 કાર્બન હતા એટલે તમે નાયલોન 6 કહેતા હતા. બરાબર. હા, અહીંયા પણ જો આડપેદાશ તરીકે પાણીનું અણુ મળે છે માટે PHBV પણ કેવો કહેવાય? ચલો લિસ્ટ લખી નાખીએ. કોપોલિમર કહેવાય, 2 મોનોમર છે એટલે. પોલીએસ્ટર કહેવાય કેમ કે આમાં એસ્ટર સમૂહ રહેલો છે એટલે. બરાબર. પછી બાયોડિગ્રેડેબલ છે, સજીવ દ્વારા વિઘટન પામી શકે છે. અને છેલ્લું ફરીથી કેવો છે? આ સંઘનન પોલિમર છે. કેમ સંઘનન? કેમ કે જ્યારે 2 અણુ એકબીજા સાથે જોડાય ત્યારે તમને શું મળે છે? પાણીનો અણુ, પછી HCl, આલ્કોહોલ ને એવા બધા અણુઓ મળે છે. બરાબર. ચલો નેક્સ્ટ નાયલોન 6-6. નાયલોન 6-6 એટલે શું? ચલો હવે જોઈએ. તો નેક્સ્ટ છે નાયલોન 6-6. ચલો અગેન નાયલોન 6-6માં પણ એ જ રીતે કે 2 પ્રકારના મોનોમર એટલે કોપોલિમર, અને જેટલા બી નાયલોન છે એ બધા કેવા છે? પોલીએમાઇડ છે. રાઈટ. બરાબર. તો આ યાદ રાખીશું. બરાબર. તો કોપોલિમર, પોલીએમાઇડ અને સંઘનન પોલિમર પણ છે. એટલે જ્યારે આ મોનોમર જ્યારે બને ત્યારે જનરલી વધારાના અણુઓ મુક્ત થાય છે. ચલો હવે નાયલોન 6-6ની વાત કરીએ. બરાબર. આની અંદર ટોટલ 2 પ્રકારના મોનોમર છે. એક છે એડિપિક એસિડ અને બીજું છે HMDA. HMDA એટલે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. બરાબર. આ જે એડિપિક એસિડ છે એમાં શું આવે? HOOC, CH2 4, COOH, N અણુઓ સાથે N અણુઓ કોના છે? હેક્ઝામિથિલિન ડાયમાઇન, NH2, CH2 6 ટાઈમ્સ. ચલો મિથેન એટલે CH4, મિથાઇલ એટલે CH3 ડેશ, અને 2 બાજુ CH2 ડેશ એટલે આપણે આને કહો છો મિથિલિન સમૂહ. એવા કેટલા છે? 6 સમૂહ છે. એટલે હેક્ઝામિથિલિન અને 2 વખત NH2. બરાબર. બંનેના NN અણુઓ એકબીજા સાથે જોડાય. ચલો જોડાણ કેવી રીતે થશે? એકદમ ઇઝી. OH, અહીંનો H, આ સાઈડનો H, એક જ H. ઓકે, અહીંયા 2 હતા ને એમ ખાલી મેં જો H ઉપર જ રાઉન્ડ કર્યો છે. તો જોડાણ આ રીતે થશે. CO, CH2 4, CO, NH2ની જગ્યાએ NH, CH2 6, NH ડેશ.
n વખત, બરાબર. અને n પાણીના અણુઓ મુક્ત થશે. ખ્યાલ આવી ગયો છે સંઘનન કેમ કહેવાય, બરાબર. તો આ છે નાયલોન 6,6. 2 હતા, એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન, બરાબર. તો નાયલોન છે એટલે એકચ્યુઅલી નાયલોન શબ્દ બી એ રીતે જ આવ્યો છે. એમાં એવું છે 2 વૈજ્ઞાનિકોએ શોધ્યું હતું, એમાં એક ન્યુયોર્કનો હતો ને એક લંડનનો હતો, અને બેના કોમ્બિનેશનથી નામ આવ્યું છે નાયલોન, બરાબર. ન્યુયોર્ક એન્ડ લંડન, બરાબર. નેક્સ્ટ, હવે આ જે એડિપિક એસિડ છે તમને કદાચ યાદ કરાવું. આપણે n જુદા જુદા લેવાના, 0 લેવાય, 1 લેવાય, 2 લેવાય, 3 લેવાય, 4 લેવાય. અને આ n શું છે તો કે 2 COOH વચ્ચે રહેલ CH2ની સંખ્યા. એકચ્યુઅલી આપણા 12th ચેપ્ટરનું રિવિઝન, બરાબર. તો જુઓ, 0 મીન્સ 2 COOH કનેક્શનમાં ડાયરેક્ટ, જેને આપણે ઓક્ઝેલિક એસિડ કહીએ છીએ. બીજું આપણે લઈએ HOOC CH2COOH, પછી HOOC 2 CH2 COOH, HOOC CH2 3 COOH અને HOOC CH2 4 COOH, બરાબર. અને યાદ રાખવાની ટ્રીક આવી છે, ઓ માય સ્વીટ ગુડ એપલ. ઓકે, ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ અને એડિપિક એસિડ આ જે હતું એ, બરાબર. તો એ નાયલોન 6,6ની બનાવટમાં વપરાય છે. ઘણા બધા ક્વેશ્ચન્સ બની શકે સ્ટુડન્ટ્સ. લાક્ષણિકતાઓ આપી દે બધા, તો નાયલોન 6,6ની છે પૈકી કઈ લાક્ષણિકતા ધરાવે છે. આના સિવાય બીજા હોમોપોલિમર છે, પોલિએસ્ટર છે, બાયોડિગ્રેડેબલ છે, એવા બધા ઓપ્શન્સ રાખે. જે હોય એ યાદ રાખવાના. મોનોમરના નામ ડાયરેક્ટ પૂછી લે, બરાબર. પોલિમરનું બંધારણ પૂછી શકે, કેટલાય પોસિબલ છે આમાં. એ રીતે અહીંયા પણ બધી એના જે પોલિમર જે કહેવાય એ પૂછી શકે, બરાબર. પોલિમરનું બંધારણ પૂછે, મોનોમરના નામ પૂછે, બરાબર. બધામાં આ રીતના છે. તો આજે આપણે ટોટલ 4 બનાવટ લીધી, નાયલોન 6, નાયલોન 6,6, PHBV અને નાયલોન 2, નાયલોન 6, બરાબર. તો આ 4 બનાવટ વ્યવસ્થિત પ્રોપર રીતે તૈયાર કરો, બરાબર. નેક્સ્ટ સેશનમાં બાકીની બધી બનાવટો લઈ લઈશું, જે સાવ સહેલી છે, પણ પહેલાં એક લેવલ આનું કમ્પ્લીટ કરો. ક્યારે કયો પોલિમર કહેવાય ખાસ યાદ રહેવું જોઈએ. એ તમે વિડીયો વ્યવસ્થિત ધ્યાનથી જોશો તો 100% તમને ખ્યાલ આવી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.